એટલે કે ભગવાન અને ભગવાનના ચરિત્રમાં ક્યાંય લૌકિકતા નથી. એ લૌકિક નથી, એ અલૌકિક છે. ઘણા લોકો એમ કહે કે જો કર્મ તો ભગવાનને છોડતું નથી, ભગવાને કર્મ ભોગવવા પડ્યા, એમણે તીર ખાવું પડ્યું. આ અશાસ્ત્રોક્ત વાત છે, આ ખોટી વાત છે. ભગવાનને ક્યારે પણ કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે ભગવાન ક્યારે પણ કોઈ કર્મ કરતા નથી. ભગવાન કર્મ નથી કરતા, ભગવાન લીલા કરે છે. અને કર્મ અને લીલાનો આ જ ફરક છે. કર્મ પ્રકૃતિથી પેદા થાય, કર્મ વિચારથી પેદા થાય, કર્મ સંકલ્પથી પેદા થાય, અને લીલા કેવલ ને કેવલ આનંદથી પ્રગટ થાય છે. એ કરવાનું પ્રયોજન આનંદ, અને કરીને આનંદ પ્રગટ કરવું એનું ફળ. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. लीला शब्द की व्याख्या कही गई शास्त्रों में कि જેનું કોઈ પ્રયોજન ન હોય, કેવલ ભગવાનની અંદર બિરાજતા આનંદની અભિવ્યક્તિ, એનું નામ લીલા. કારણ કે આનંદ અભિવ્યક્ત થયા વગર ન રહે. જો તમારી અંદર શ્રીનાથ ધામનો કેવો આનંદ, કોઈ ઝાલ્યા રહેતા હતા કે, અને જો બંધ ન કરો તો 3 કલાક આજ ચાલતું રહે. क्योंकि आनंद अभिव्यक्ति चाहता है. आनंद का स्वभाव ही है अभिव्यक्त होना, प्रकट होना. અને એટલા માટે ભગવાન કર્મ કરતા નથી, ભગવાન લીલા કરે છે. બંધન કર્મોનું હોય, લીલાનું બંધન ન હોય. અને એટલા માટે ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું, जन्म कर्म चमे दिव्यम. मेरे जन्म और मेरे कर्म दोनों दिव्य हैं. और जो इन कर्मों को, इन मेरी लीलाओं को जान लेता है, वो खुद जन्म कर्म से मुक्त हो जाता है. त्यक्त्वा देह पुनर्जन्म नैति मामेति सोऽर्जुन. એને ફરી ફરી જન્મ મૃત્યુના ચક્કરમાં પડવું પડતું નથી, જે મારી જન્મ અને કર્મને જાણી જાય છે. અને એટલા માટે ભગવાનની આ લીલાઓ અલૌકિક છે. આપણા ભારત વર્ષમાં, ભારત દેશમાં અનેક યાત્રાઓ કરવા જઈએ છીએ. આપણે ઘણા ઘણા તીર્થોમાં જઈએ છીએ, પણ અમુક તીર્થો વિશેષ છે. કારણ કે એ તીર્થોમાં સ્વયંભૂ સ્વરૂપો બિરાજમાન છે. જો ભારતમાં અનેક સ્વરૂપો એવા છે જે સ્વયંભૂ પ્રગટિત છે. એ મેન મેડ નથી, કોઈ એને બનાવ્યા નથી, એ સ્વપ્રગટિત સ્વરૂપો છે. અને કોઈ એમ કે અમારે આટલા મંદિરો, તો મંદિરોથી ઉદ્ધાર ન થાય, ઉદ્ધાર ભગવાન કરે. અને પુષ્ટિ માર્ગનું જે જાહો જલાલી કહીએ, પુષ્ટિ માર્ગની જે કહીએ કે આનો વૈભવ કયો, તો કે પુષ્ટિ માર્ગમાં બિરાજતા સ્વયંભૂ સ્વરૂપો એ પુષ્ટિ માર્ગનો વૈભવ છે. કારણ કે અમુક તીર્થોમાં એક સ્વરૂપો બિરાજતા હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો 84,252 ના માથે બિરાજતા સઘળા સ્વરૂપો એ સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે. તમે વાર્તા સાહિત્યમાં વાંચતા હશો. તો પુષ્ટિ માર્ગનો પરમ વૈભવ કોનાથી છે, તો કે શ્રીનાથજી બાબાથી. હવે સ્વયંભૂ તમે કહો કે સ્વયંભૂ અમે કેમ માનીએ? ભારતના બહુ ઓછા તીર્થો એવા છે કે જેમાં એ સ્વરૂપો પ્રગટ થયા એના પહેલા પુરાણોમાં લખાયેલા હતા. જે તીર્થોનો ઉલ્લેખ
જો આપણે ભારતનું શ્રેષ્ઠ તીર્થ પ્રયાગ જેને કહીએ છીએ, હમણાં 6 મહિના પહેલા પ્રયાગનું નામ ગવર્મેન્ટે પ્રયાગ પાડ્યું. નહીં તો આપણું સૌથી પ્રાચીન તીર્થ પ્રયાગરાજ, તો પોતે એને નામ જ ભૂસાઈ ગયું. અને જ્યારે કોઈનું નામ જાય ને તો પછી એનો ઇતિહાસ, એનું વ્યક્તિત્વ, એનો વૈભવ બધું જતું રહે. એટલે ખરેખર ગૌરવની એ બાબત કહેવાય કે આપણા પ્રયાગરાજ તીર્થનું નામ પાછું પ્રયાગરાજ થયું. પુરાણોમાં એનો પુનઃ ઉલ્લેખ આવે છે. એટલે ભલે સાહિત્યકારો પાશ્ચાત્ય જગતના કહેતા હોય કે વોટ ઇઝ ઇન યોર નેમ, નામમાં શું છે, પણ અમારા ધાર્મિક આચાર્યો એમ કહે છે કે નામમાં જ બધું છે. કલયુગ કેવલ નામ આધાર. શેક્સપિયર એમ કે વોટ ઇઝ ઇન નેમ. શેક્સપિયરની આખી એક આપણે બધા જાણીએ, હમણાં એનો વિસ્તાર નથી કર્યો કે નામમાં શું છે. પણ ધર્મ જગત એમ કહે છે, અધ્યાત્મ જગત એમ કહે છે કે કલિયુગમાં નામમાં જ બધું છે. કલયુગ કેવલ નામ આધાર. ભગવદ નામ એ સર્વોપરી છે એમ કલિયુગમાં વિશેષ રૂપે કહેવાય. તો જે તીર્થોની વાત કરતો હતો, મૂળ વાત શ્રીનાથજી પર આવું, અત્યારે બહુ વિસ્તારમાં નથી જતો. નહીં તો જગન્નાથજી એ પ્રાચીનતમ તીર્થ છે. એ રીતે દક્ષિણમાં તમે શ્રીરંગજી આદિ આવો, એક રામાવતાર સમયના એ સ્વરૂપો છે. ઉત્તરમાં બદ્રીનાથ આદિ તમે દર્શન કરો. આ બાજુ દ્વારકાધીશ બિરાજે છે અને મધ્યમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજે છે, શ્રીનાથજી બિરાજે છે. તો એ શ્રીનાથજી કઈ રીતે પ્રગટ થયા, કઈ રીતે પધાર્યા, એનું સ્વરૂપ શું છે, એનું ચિંતન 2 દિવસમાં આપણે કરવાનું છે. અને એ ચિંતનની જો શરૂઆત કરું તો છે ગર્ગ સંહિતામાં આપણે જવું પડે. ભગવાન શ્રી કૃષ્ણના પુરોહિત હતા ગર્ગજી. જેમ ભાગવતજીમાં પણ કથા આવે છે કે જ્યારે ભગવાનનું નામ પાડવાનો વારો આવ્યો ને, કે નામકરણ કરીએ, એટલે વસુદેવજીએ ગર્ગજીને વ્રજમાં મોકલ્યા અને કહ્યું કે તમે મારા બાળકોનું નામકરણ કરી નાખો, તમે અમારા પુરોહિત છો. અને ભગવાનના પુરોહિત એ ગર્ગજીએ ગર્ગ સંહિતા લખી. અને એ ગર્ગ સંહિતામાં શ્રીનાથજીના પ્રાગટ્યના મૂળ એમાં બિરાજે. આ શ્રીનાથજી સ્વરૂપે સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ થશે કલિયુગમાં. અને એમાં પણ ડેટ સાથે આપ્યું છે, વર્ષ સાથે આપ્યું છે. ગર્ગ સંહિતા એ કોઈ વૈષ્ણવે નથી લખી, એ કોઈ પુષ્ટિ માર્ગના વૈષ્ણવના આચાર્ય નથી લખી. ગર્ગ સંહિતા હજારો વર્ષ પહેલા ભગવાનના પુરોહિત ગર્ગજીએ લખી છે. અને એમાં એમણે સ્પષ્ટ લખ્યું છે નામના ઉલ્લેખ સાથે. જો શ્રીનાથજીને પ્રગટાવ્યા હમણાં 550-600 વર્ષ પહેલા મહાપ્રભુજી, હમણાં 550 વર્ષની વાત છે. પણ શ્રીનાથજી વ્રજમાં ગિરિરાજજીમાં બિરાજે છે એ વાત આથી 5000 વર્ષ પહેલા ગર્ગજીએ ગર્ગ સંહિતામાં લખેલી. શૃંગાર રસ મંડલે, જે વ્રજમંડળ છે એમાં ગિરિરાજ પર્વત છે. અને ગિરિરાજ પર્વતની મધ્યમાં આ શ્રીનાથજી સ્વરૂપે હું કલિયુગના 4500 વર્ષ વીત્યા બાદ પ્રગટ થઈશ, એવો સ્પષ્ટ ઉલ્લેખ ગર્ગ સંહિતામાં. તો આ બધા સ્વરૂપોની દિવ્યતા છે. આપણે કેવલ માનીએ છીએ એટલે કોઈ ભગવાન ન થઈ જાય. કોઈને ભગવાન કહીએ તો એના પ્રમાણો હોવા જોઈએ. અને એનું પહેલું પ્રમાણ શાસ્ત્રોમાં હોવું જોઈએ. કોઈ એમ કે આ ભગવાન, તો પૂછો કયા ગ્રંથમાં લખ્યું છે? ગ્રંથ પ્રમાણિત કરે ત્યારે જ એ ભગવાનની પ્રમાણિકતા થાય.
અત્યારે 2-3 ચમત્કાર થાય એટલે કે આ તો ભગવાન છે. તો ચમત્કાર કોઈને ભગવાન બનાવતો નથી. ભગવાન તરીકેનું પ્રમાણ શાસ્ત્રોમાં હોવું જોઈએ. શાસ્ત્રો પ્રમાણિત કરે ત્યારે ભગવદ અવતાર કહેવાય. અને એમાં સ્પષ્ટ ગર્ગ સંહિતામાં ઉલ્લેખ આવે. ગર્ગ સંહિતામાં આ આખી કથાની શરૂઆત ગિરિરાજ ખંડ રૂપે થાય છે કે નિત્ય લીલા ધામમાં શ્રી ઠાકોરજી અને સ્વામીજી બિરાજેલા છે. સુંદર નિકુંજ છે, રસ વર્ષા થઈ રહી છે, આસપાસ ગોપીજનો બિરાજમાન છે અને નિકુંજના સુવર્ણના સિંહાસનમાં બિરાજેલા સ્વામીજીએ ઠાકોરજીને વિનંતી કરી કે પ્રભુ, આ સુંદર ગોલોક ધામમાં અખંડ લીલા વિહાર થાય છે, પણ હે પ્રભુ, મારા મનમાં એવો મનોરથ છે કે એક સુંદર એવું સ્થાન આપ નિર્મિત કરો કે જ્યાં અલૌકિક કંદરાઓ હોય, ઝરણાઓ વહેતા હોય, સુંદર પુષ્પો ને ફૂલો ને ફળ ઉગ્યા હોય, એવું એક ગૂઢ સ્થાન પ્રગટ કરો ને ત્યાં આપણે ગૂઢ લીલાઓ કરી. અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું ને ઠાકોરજીએ હાથ રાખ્યો અને તેજ પુંજ પર્વત આકારે પ્રગટ થઈ. 100 શિખર વાળું હતું એટલે પર્વતનું નામ ગોલોકધામમાં પડ્યું શતશૃંગ. તેના 100 શિખર છે અને અલૌકિક કુંજ નિકુંજો વાળું, સુંદર કંદરાઓ વાળું. અને એ શતશૃંગ એ સાક્ષાત ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં માનવામાં આવે છે. એ જ ગિરિરાજ પર્વત ગોલોકધામનો છે. એકવાર રાસ થઈ રહ્યો છે અને રાસ થતા થતા પ્રભુનું મુખ ઉદાસ દેખાયું સ્વામીજીને. સંક્ષિપ્તમાં કથાને આગળ વધારો. પૂછ્યું કે પ્રભુ, આપ ઉદાસ કેમ છો? ત્યારે પ્રભુએ કહ્યું કે આપણે તો રાસનો આનંદ લઈ રહ્યા છીએ, પણ કેટલાક જીવો એવા છે જે લીલાથી વિખૂટા પડી ગયેલા છે, ભૂતલ પર છે અને ભગવદ લીલાને ભૂલી ગયા છે. સંસારમાં જન્મ મરણના ચક્કરમાં પડી નિજ સ્વરૂપને ભૂલ્યા છે. આપણે આનંદ પામીએ છે પણ એ તો સંસારના સુખ દુઃખમાં અટવાયા છે. અને જ્યાં સુધી મારા લીલાના જીવો પુનઃ લીલામાં પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મને આનંદ કેમ થાય? તો પ્રભુ, આપનો આ મનોરથ કેમ પૂરો થાય? ત્યારે પ્રભુએ કહ્યું કે હું પોતે ભૂતલ પર જાઉં. અને પ્રભુએ ભૂતલ પર આવવાનો સંકલ્પ કર્યો, પણ પ્રભુ જ્યારે ભૂતલ પર આવે ત્યારે પ્રભુના આવતા પહેલા પ્રભુનો પરિકર લીલાનો એ ભૂતલ પર આવે. અને એટલા માટે શ્રી યમુનાજી ભૂતલ પર આવ્યા, શ્રી ગિરિરાજજી ભૂતલ પર આવ્યા, સ્વયં એ ગોલોક ધામ વૃંદાવન સ્વરૂપે ભૂતલ પર આવ્યા, આખું બ્રજમંડલ ભૂતલ પર આવ્યું, લીલાના એ જીવો ભૂતલ પર આવ્યા. અને આમ સમગ્ર લીલા પરિકર ભૂતલ પર પ્રગટ થયો. ગિરિરાજજી શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. અત્યારે કથાનો વિસ્તાર નહીં કરું, આ બધા જાણો છો એમ. પુલત્સ્ય મુનિ આવ્યા, કહ્યું કે આ પર્વતને હું કાશીમાં લઈ જાઉં અને કાશીમાં આ પર્વતની કંદરાઓમાં બેસી અને તપ કરું. ગિરિરાજજીએ કહ્યું કે હું આપની સાથે આવું ખરા, પણ એકવાર મને જ્યાં પધરાવશો ત્યાંથી પાછી ઉભો નહીં થાવ. પુલત્સ્ય મુનિએ યોગ બળે આખા ગિરિરાજજીને પોતાના હાથમાં લીધા અને હાથમાં લઈ યોગ બળે પધરાવી અને ચાલ્યા કાશી તરફ. વચમાં વ્રજમંડલ આવ્યું. ગિરિરાજજીને થયું કે હું તો વ્રજનો આનંદ લેવા માટે આવ્યો છું. એટલે ગિરિરાજજીએ યુક્તિ કરી, પોતાનું વજન એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, અને ઉચકી ન શક્યા એટલે ત્યાં પધરાવી દીધા. ફરી જ્યારે ગિરિરાજજીને લેવા ગયા અને ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે હું તો વચને બંધાયેલો હતો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ક્યારે ઊભો નહીં થયો.
ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું છે, તારે આવવું તું જ બ્રજમાં, પણ મને નિમિત્ત બનાવી અને અહીંયા આવ્યો એટલે તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. અને ત્યારથી ગિરિરાજજીને એ શ્રાપ લાગેલો છે, રોજ તલભર ગિરિરાજજી ઓછા થાય છે. અહીંયા ગિરિરાજજી બ્રજમાં પધાર્યા, શ્રી યમુનાજી બ્રજમાં પધાર્યા. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જો થાય. 41 પદમાં આપણે બોલીએ છીએ, ભક્તો પર કૃપા કરવા માટે યમુનાજી પધાર્યા. એ જ સ્વામીની પછી મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધારશે. આમ ગિરિરાજજી પધાર્યું, બ્રજમંડલ પધાર્યું. આપણે બધા કથા સાંભળીએ તો છે કે શ્રીનાથજી ગિરિરાજજીમાંથી પ્રગટ થયા, પણ ગિરિરાજજીમાં પધાર્યા ક્યાંથી? તો એનો એ ભાવ ભગવદીઓ ગાય છે કે જ્યારે પ્રભુને લેવા માટે અક્રૂરજી આવ્યા, કંસે મોકલ્યા, ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે અને મથુરા ભગવાન પધારે એના માટેની વ્યવસ્થા કરી છે. અને એ વ્યવસ્થામાં અક્રૂરજીને લેવા માટે મોકલ્યા. આનો અવાજ થોડો સજો છે. અક્રૂરજી આવ્યા છે રથ લઈને, અને બધા જ વ્રજવાસીઓ દુખી થઈ ગયા કે પ્રભુ પધારી જશે. નંદ અને યશોદાજી કહેવા લાગ્યા કે લાલન, તારા વગર અમે જીવીશું કે? તું બ્રજમાં નહીં હોય અને તું તો અમારું પ્રાણ છે, તારા વગર અમારું જીવન સંભવ નથી. નંદ અને યશોદાજી પ્રલાપ કરવા લાગ્યા, પ્રભુને અવતાર કાર્ય કરવા માટે મથુરા જવું છે. અને ત્યારે ભગવાન યશોદાજીને પૂછે છે કે મૈયા, મેં વ્રજમાં રહીને અનેકવિધ લીલાઓ કરી, તને મારી કઈ લીલામાં આસક્તિ છે? મેં વેણુનાદે કર્યા, મેં ગૌચારણે કરી, મેં માખણ ચોરીએ કરી, અનેક અનેક લીલાઓ કરી. મેં રાસ લીલા કરી, ચીરહરણ લીલા કરી, દાવાગ્નિના પાન કર્યા, કાલીય નાગના મસ્તક પર નૃત્ય કર્યા. તને આ સમગ્ર લીલાઓમાં મારા કયા સ્વરૂપમાં વધારે આસક્તિ છે? તને વધારે પ્રિય કયું સ્વરૂપ છે? અને ત્યારે નંદ અને યશોદાજી કહેવા લાગ્યા કે લાલન, તમારી તો બધી જ લીલાઓ આનંદાત્મક છે, આપનું તો પ્રત્યેક સ્વરૂપ ચિત્તમાં પ્રસન્નતા પ્રગટાવનારું છે. પણ હે પ્રભુ, જ્યારે આપે ગિરિરાજજીને પોતાની ટચલી આંગળીમાં ધારણ કર્યા અને ગોવર્ધનનાથનું સ્વરૂપ જ્યારે આપે ધારણ કર્યું, એ સ્વરૂપ અમને સૌથી વધારે પ્રિય છે. અને ત્યારે એમ કહેવાય છે, એ 11 વર્ષ અને 52 દિવસના ઠાકોરજી જે નંદ અને યશોદાજીની સામે ઠાડા છે, ઊભા છે, એમણે પોતાના જ સ્વરૂપમાંથી પોતાના જેવું જ આબેહૂબ સ્વરૂપ પ્રગટ કર્યું. અને એ સ્વરૂપ પ્રગટ કરી જે ગિરિરાજ ધારણ કરનારું હતું, એ સ્વરૂપ નંદ અને યશોદાજીને સેવા માટે પધરાવ્યું અને કહ્યું કે આ સાક્ષાત મારું સ્વરૂપ મારા જ શ્રીઅંગમાંથી મેં પ્રગટ કર્યું છે. અને જે આનંદ મારી સેવામાં તમને અનુભવ થાય છે, એ જ આનંદ આ સ્વરૂપ દ્વારા તમને સદાય પ્રાપ્ત થતું રહેશે. અને એ સ્વરૂપ હતું આપણા શ્રીનાથજી બાબાનું સ્વરૂપ, જે આજે મેવાડમાં બિરાજે. એ અન્ય કોઈ સ્વરૂપ નથી, સાક્ષાત શ્રી કૃષ્ણના આનંદ રૂપ વિગ્રહમાંથી પ્રગટેલું આ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે. અને નંદ અને યશોદાજીને માથે આ શ્રીનાથજીના સ્વરૂપની સેવા બિરાજે. નહીં તો વિચાર કરો, જે કૃષ્ણ વગર એક ક્ષણ ન રહી શકે, એ ગોકુળથી મથુરા ન જઈ શકે એમને મળવા?
એક માનો દીકરો, અને એમાં પણ યશોદા જેવી માં ને કૃષ્ણ જેવો દીકરો હોય, એ પોતાના દીકરાને મળવા ગોકુળથી મથુરા ના જાય? કેમ ગોકુળમાં રડતા જ રહે? કેમ ગોકુળમાં જ રહે? કૃષ્ણ વગર એક ક્ષણ યશોદાજી જીવી ન શકતા હોય તો એ કેમ ગોકુળ છોડીને મથુરા ન ગયા? એનું કારણ એ હતું કે એમને એ કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે સદાય એમની પાસે જ બિરાજતું, અને એટલા માટે એ ગોકુળ છોડીને મથુરા નથી ગયા. પણ એમ કહેવાય કે જ્યારે વર્ષો વીત્યા અને નંદ અને યશોદાજીને ધામમાં જવાનો સમય થયો, સુધામ પધારવાનો સમય થયો, અને ત્યારે એ સ્વરૂપ રૂપ શ્રીનાથજી આજ્ઞા કરી કે મારા આ સ્વરૂપને આપ ગિરિરાજજીમાં પધરાવો અને પછી આપ પધારો. તો કહું ગિરિરાજજીમાં કેમ? ત્યારે શ્રીનાથજી કહે કે હજી આ સારસ્વતની કલ્પની લીલાઓ ફરી મારે કરવાની છે. જ્યારે સ્વામીજી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પધારશે અને મારાના લીલાથી વિખૂટા પડેલા અનેક જીવો જ્યારે કલિયુગમાં અટવાશે, કારણ કે છે દૈવી જીવ, પ્રગટ્યા છે મારા શ્રીઅંગમાંથી, પણ છે સંસારમાં. સંસાર માટે નથી, એટલે સંસાર ગમવાનો નથી, એ તો સેવા માટેના જીવ છે. અને જ્યારે મારી પ્રાપ્તિ એમને થશે ત્યારે જ એમના જીવનની સાર્થકતા સિદ્ધ થશે. અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીનાથજીના આ સ્વરૂપને ગિરિરાજજીની ભીતર પધરાવ્યું. અને એ વાતને લગભગ 5000 વર્ષ વ્યતીત થયા.